શ્રી રણછોડરાય ભોજનાલય સુણાવ। તો મિત્રો ચાલો આ ભોજનાલયમાં એક ફેમિલી જમવા માટે આવેલું છે, તેમની પાસેથી અહીંયાના ફૂડનો રિવ્યૂ આપણે જાણીએ। સરજી, આપનું નામ? મારું નામ ઉમંગ ચુડાસમા છે। હું અહીં આગળ ડેલી સવાર સાંજ બે ટાઈમ જમવા માટે આવું છું અને અહીં આગળ બધા ગ્રાહકોને પરવડે તે રીતના વ્યાજબી ભાવની ડીશ હોય છે। અનલિમિટેડ મને તમારે ટિફિનની બી સુવિધા છે, અનલિમિટેડની બી સુવિધા છે અને આ ડીશને તમે જોઈ રહ્યા છો કે એવરી ડે ફૂડ એકદમ ફ્રેશ હોય છે। દરરોજ અલગ અલગ ટાઈપના શાક હોય છે, 3 રોટલી મળે, મિષ્ટાન બી હોય છે સાથે, છાશ પાપડ બી। ઓકે, એટલે સરસ, આમ ભરપેટ જમાય તેવી તમને ડીશ મળે છે। એક્સ્ટ્રા લો તો એનો થોડોક આમ મિનિમમ એક્સ્ટ્રા ચાર્જીસ લાગે, પણ બેસ્ટ ભોજન હોય। બેસ્ટ। ઓકે, ચાલો, ધન્યવાદ। તો ચાલો હવે અહીંયા આવેલા બીજા એક કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? મારું નામ અભિષેક ચુડાસમા છે। હું ડેલી સવાર સાંજે જમવા આવું છું। જમવાનું એકદમ શુદ્ધ હોય છે અને તમને ગરમ ગરમ ખાવા મળીને જાય અને ટિફિનની પણ સુવિધા છે। 50 રૂપિયામાં ફિક્સ થાળી મળે છે અને 120 રૂપિયામાં ઓકે, ચાલો, થેન્ક યુ સર। મિત્રો, આજે આપણે શ્રી રણછોડરાય ભોજનાલયની મુલાકાત લેવા માટે સુણાવ આવ્યા છીએ, જે બાંધણી ચોકડીથી સોજિત્રા ગામની વચ્ચે મુખ્ય રોડ ઉપર સુણાવ ગામની બાજુમાં જ આવેલું છે અને આ શ્રી રણછોડરાય ભોજનાલયની અત્યારે આપણે મુલાકાત લઈશું। મિત્રો, આપણે હવે અંદરથી હું આપને શ્રી રણછોડરાય ભોજનાલયની મુલાકાત કરાવીશ, જ્યાં તમે બહાર બેસીને જમી શકો છો। અહીંયા મળતી ગુજરાતી થાળી, અહીંયા ફિક્સ ગુજરાતી થાળી મળે છે અને અનલિમિટેડ ગુજરાતી થાળી પણ મળે છે। તમે જોઈ શકો છો અહીંયાનું સિટિંગ અરેન્જમેન્ટ। જો તમે ગ્રુપમાં હોવ અને તમે ઘરેથી પણ નાનું ટિફિન લઈને આવ્યા હોય તો એ પણ તમે અહીંયા બેસીને જમી શકો છો તમારા મિત્રો સાથે। અને હા, અહીંયા તમને ઘરની જેમ જ રોટલી મળવાની છે, જે તમે વિડીયોમાં જોઈ શકશો। અને હા, તમે હજુ સુધી આપણી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા મિત્રો, મેં તમને કીધું તેમ કે અહીંયા તમને ઘરની જેમ જ ગરમા ગરમ ફુલકા રોટલી મળવાની છે અને આ રોટલી પણ ત્યારે જ બનાવવામાં આવે છે જ્યારે કસ્ટમર જમવા માટે આવે છે। આ ભોજનાલય સવારે અને સાંજ બંને ટાઈમ ચાલે છે। તમને રોટલી ઉપર ઘી જોઈએ તો એ પણ લગાવીને આપવામાં આવે છે અને ઓન ટેબલ ગુજરાતી થાળીની સર્વિસ આપવામાં આવે છે। મિત્રો, શ્રી રણછોડરાય ભોજનાલયનું હવે આપણે તમને કિચન બતાવીશું। આ એક નાનું કિચન છે જ્યાં કસ્ટમર માટે ગરમા ગરમ ગુજરાતી થાળીનું ભોજન બનાવીને આપવામાં આવે છે અને રોટલી પણ ગરમા ગરમ જ મળે છે અને જો કસ્ટમરને બાજરીનો રોટલો જોઈએ તો તે પણ આ જગ્યાએ આપને મળી રહેશે। તો ચાલો મિત્રો, હવે આ જે શ્રી રણછોડરાય ભોજનાલય છે તેમના જ ઓનર પાસેથી અહીંયા મળતી ફિક્સ ગુજરાતી થાળી, અનલિમિટેડ ગુજરાતી થાળી એ દરેક વિશે આપણે માહિતી લઈશું। સરજી, આપનું નામ? સર્વેશભાઈ। સર, પપ્પુભાઈ। ઓકે, પપ્પુભાઈ, આપણે જે આ રણછોડરાય ભોજનાલય છે આપનું, એમાં જે ગુજરાતી થાળી મળી રહી છે તેના વિશે જણાવશો? હા, એ 50 રૂપિયાની ફિક્સ થાળી આવશે। એમાં 3 રોટલી, સલાડ, સબ્જી, દાળ, ભાત। બરાબર છે। તો જે રીતે આ પપ્પુભાઈએ જણાવ્યું કે અહીંયા 50 રૂપિયાની ફિક્સ ગુજરાતી થાળી છે, તેમાં 3 રોટલી, 1 શાક, દાળ, ભાત અને સલાડ, આટલી વસ્તુ આવશે, બરાબર ને સરજી? ઓકે, અને આ સવારને સાંજ બંને ટાઈમ મળે છે? બંને ટાઈમ, સવારમાં 11થી બપોરના 2 સુધી અને સાંજે 7થી રાતના 9:30 સુધી। 9:30 સુધી। ઓકે,
અને તમારે ત્યાં એવું કંઈ છે કે આપણે અઠવાડિયામાં કોઈ એક દિવસ સ્વીટ મળતી હોય કે એવું કંઈ? અઠવાડિયામાં એક દિવસ સ્વીટ અમે બનાવીએ છીએ. કોઈ બી વસ્તુ હોય છે. આજે ઘીવાળી લાપસી છે. બરાબર છે. આજે આપણે તમારે ત્યાં ઘીવાળી લાપસી રાખેલી છે, હા. બરાબર ને? ઓકે. એ કયા દિવસે કીધું તમે? એ શનિવારે, દર શનિવારે. દર શનિવારે. સવારે ને સાંજે બંને ટાઈમ? ના, સવારમાં. સવારે મળશે, સવારે, હે ને? અને ઓકે, અને આ પણ 50 રૂપિયામાં જ? 50. બરાબર છે, સરસ સરસ. અને આ સિવાય કોઈને એક્સ્ટ્રામાં દાળ કે ભાત જોઈએ તો કેમનું છે? એમાં 120 વાળી અનલિમિટેડ છે. એમાં દાળ ભાત અનલિમિટેડ આવે છે, છાશ આવે છે પાછી જોડે, પાપડ આવે છે અને રોટલી દાળ ભાત સબ્જી બધું અનલિમિટેડ. બરાબર છે. એટલે અને ફક્ત સમજો કે કોઈ કસ્ટમર છે આપણે ત્યાં, એને ખાલી દાળ ભાત જ જમવા છે, હા. તો એનો કોઈ શું ચાર્જ છે? હા, એ 50 રૂપિયામાં થઈ જાય એક ડીશ. ઓકે ઓકે. હા, એટલે દાળ ભાત જમવા હોય તો બી 50 રૂપિયા, ને ફિક્સ થાળી જમવી હોય તો બી 50 રૂપિયા, બરાબર ને? હા. ઓકે. અને અને 50 રૂપિયામાં 6 રોટલી અને સબ્જી રહી જાય. ખાલી રોટલી શાક કોઈને ખાવું. ઓકે, ફક્ત ખાલી રોટલી ને શાક જમવું હોય તો 6 રોટલી 6 રોટલી અને એક શાક, બરાબર? સબ્જી આવે, સલાડ આવે. સલાડ આવે, બરાબર. અને કોઈને એક્સ્ટ્રા છાશ કે પાપડ જોઈએ તો શું છે? આ છે અને છાશના 10 રૂપિયા, પાપડના 10 રૂપિયા, બાજરીનો રોટલો જોઈએ તો 20 રૂપિયા છે, રોટલી 7 રૂપિયા. બરાબર છે. એટલે કોઈને એક્સ્ટ્રામાં એક રોટલી જોઈએ તો 7 રૂપિયા, 7 રૂપિયા. છાશના 10, પાપડના 10, હે ને? અને બાજરીનો રોટલાના 20 રૂપિયા. બરાબર છે. ઓકે ઓકે. હવે આપણું આ જે શ્રી રણછોડરાય ભોજનાલય છે તેનું એડ્રેસ જણાવશો સર? એ આપણે સુણાવ આણંદ તારાપુર રોડ, સુણાવ ગામ, કેસર પાપડની બાજુમાં, એસએનવી શોપિંગ સેન્ટર. ઓકે ઓકે. અને રવિવારે કેમનું હોય છે ટાઈમિંગ? રવિવારે સવારમાં ચાલુ, સાંજના બંધ હોય છે. ઓકે, સવારે ચાલુ, સવારમાં એક જ ટાઈમ, એક જ રવિવાર દર સન્ડે. દર સન્ડે. ઓકે ઓકે. પપ્પુભાઈ, આપણે અહીંયા જે અનલિમિટેડ ગુજરાતી થાળી મળી રહી છે, બરાબર છે, એમાં સ્વીટ પણ અનલિમિટેડ હોય છે? ના, સ્વીટ એક વખત, છાશ એક વખત હોય છે, પાપડ એક વખત, રોટલી દાળ ભાત અને સબ્જી અનલિમિટેડ. બરાબર છે. એટલે દાળ ભાત શાક રોટલી એ બધું અનલિમિટેડ, અને અનલિમિટેડ થાળીમાં સ્વીટ, છાશ ને પાપડ એક વખત આપવામાં આવે છે. અને સપોઝ કોઈને સ્વીટ એક્સ્ટ્રા જોઈએ તો મળી જાય છે? હા, મળી જાય. એની કેટલી કિંમત રહે છે? 30 રૂપિયા. 30 રૂપિયા. ઓકે. અને આ સ્વીટ અનલિમિટેડ થાળી માટે દરરોજ હોય છે કે કોઈ એક જ દિવસ હોય છે? ના, દર શનિવારે. દર શનિવારે. દર શનિવારે ઓકે, સવારના ટાઈમમાં, હે ને? સવારમાં. ઓકે ઓકે, સારું, ચાલો. પપ્પુભાઈ, આપણે આજે શ્રી રણછોડરાય ભોજનાલય આપનું છે, તેમાં કોઈને ટિફિન જોઈએ તો એની કઈ રીતની સુવિધા છે તે જણાવશો? હા, એ અમારી જોડે ટિફિન પણ છે અને ટિફિનની વ્યવસ્થા અહીંયા અમે કરી આપીએ છીએ. અને એમાં કેવું છે, 50 રૂપિયામાં હાફ ટિફિન અને 100 રૂપિયામાં ફૂલ. બરાબર છે. એટલે આજે 50 રૂપિયામાં જે હાફ ટિફિન છે એમાં દાળ ભાત શાક રોટલી, બરાબર? રોટલી આવે, દાળ ભાત આવે, શાક આવે, સલાડ. સલાડ આવે, બસ. અને જે ફૂલ ટિફિન છે તેની કેટલી કિંમત? ફૂલ ટિફિનના 100 રૂપિયા છે. એમાં 6 રોટલી આવે, દાળ ભાત ને એની ક્વોન્ટિટી વધારે થઈ જાય. એટલે ફિક્સ જે અડધું ટિફિન છે એના કરતાં ડબલ થઈ જાય, Double બરાબર? ઓકે. અને આ જે ટિફિન છે એની અંદર બી છાશ પાપડ કોઈને જોઈએ? ના, એ પછી એક્સ્ટ્રા. હા, એ મળી extra. જાય. એ લોકોને જે જોઈએ એક્સ્ટ્રા મળી જાય. બરાબર. પાપડ છે. ઓકે. હવે આ જે ટિફિનની સુવિધા છે તેમાં કસ્ટમરે ઘરેથી ટિફિન લઈને આવવાનું હોય છે કે તમારે ત્યાંથી મળી જાય છે? ના, અમારે ત્યાંથી મળી જાય છે. જો નજીકના હોઈએ, નજીકના કોઈ હોય તો અહીંયા પાછું આપી જાય એવા તો એમને મળી જાય. દૂર ના હોય તો પછી બેગમાં પેક કરી આપીએ છીએ. બરાબર છે. ઓકે ઓકે. અને આ ટિફિનની સુવિધા પણ સવાર ને સાંજ બંને ટાઈમ? સવારને સાંજ બંને ટાઈમ. હે ને? ઓકે સારું. સરજી, આ જે ટિફિનનું છે એમાં કંઈ એડવાન્સ કહેવાનું હોય એવું કશું હોય છે તમારે ત્યાં? હા, એટલે કોઈને વધારે ટિફિન જોઈતા હોય તો આગલે દાળ કાં તો સવારમાં વહેલા કોઈ ફોન કરી દે 9 વાગે પહેલાં, તો એ વ્યવસ્થા અમે કરી રાખીએ. ઓકે ઓકે, સારું. ચાલો, ધન્યવાદ સરજી.
તો મિત્રો આ છે શ્રી રણછોડરાય ભોજનાલય, જ્યાં આપને મળી રહી છે ગુજરાતી થાળી, જેમાં ફિક્સ ગુજરાતી થાળી પણ મળે છે, અનલિમિટેડ ગુજરાતી થાળી પણ મળે છે અને ટિફિનની સુવિધા તો છે જ, અને તે પણ હાફ ટિફિન જોઈએ તો એની પણ સુવિધા છે અને એનું દરેકનું પ્રાઇસ લિસ્ટ અને મેનુ એમના ભોજનાલયની અંદર મૂકેલું છે, તે તમે જોઈ શકો છો। તો મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આ ગુજરાતી થાળી મળતું શ્રી રણછોડરાય ભોજનાલયને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, તાકી કોઈકને તો ઉપયોગી બની શકે। અને તમે આ જગ્યાની મુલાકાત લીધેલી હોય તો જરૂરથી કમેન્ટ આપજો અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આપણી ચેનલ પર તમને ફૂડ પ્લેસીસની સાથે સાથે ફરવાલાયક સ્થળોને લગતા વિડીયો પણ જોવા મળશે। તો ચાલો હવે બીજા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી થેન્ક યુ, આભાર, ધન્યવાદ।